ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં? અમારો રીતે બધા મજામાં જ હોય તો આપણે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અત્યારે વાગે છે 10, કારણ કે હું વેલો ઉઠ્યો તો પણ કામે જવાનું નતું ને એટલે મમ્મી મારા હારું રોટલી કરે છે ને આપણે પેલા ફટાફટ દૂધ લેતા આવીએ એટલે પછી નાસ્તો કરી લઈએ. તો મમ્મી દૂધ કરે છે ને આપણે દૂધ લેતા આવીએ ફટાફટ. આપણે દૂધ લઈને આવી ગયા છે ને મમ્મી હમણાં ચાય બનાવી દે એટલે આમ કોફી પીવું કોફી બનાવી દે ને પછી આપણે નાસ્તો કરી લઈએ. ફાઇનલી આપણે મસ્ત મજાની કોફી બની ગઈ છે તો આપણે ફટાફટ નાસ્તો કરી લઈએ. જો કોફી ના રોટલી આપણે નાસ્તો કરી લઈએ ફટાફટ. ફાઇનલી વાગી ગયા છે 11 ને આપણે જે સાસ લેતા આવીએ કારણ કે આપણે 12 વાગે એક વાગે ખાવાનું થઈ જાય. આપણે મસ્તીનો નાસ્તો પાણી બપોરા જે કરવાનો હશે ને એ કરી લઈએ. તો વિશેષ ચાલે છે મમ્મી એટલે આપણે મસ્ત મજાની સાસ લેતા આવીએ. જો મમ્મી શાક બનાવી રહી. મમ્મી શેનું શાક બનાવે? હા તારા મમ્મી પોવા વઘારે છે. વઘાર આવે ને પોવા વઘારે મસ્તીને થઈ જાય એટલે આપણે મસ્તીને બપોરા ખાઈ લઈએ. અત્યારે હું ધાબા ઉપર આવ્યા તો મમ્મી મને કે નકામમાં પડ્યું છે ને આ સ્ટીલનું તો આ ચપલા રાખવાનું જે પેલા કે સ્ટેન્ડ બેન્ડ જે હોય એ બનાવવાનું કીધું છે મને. તો પેલા આપણા લાકડું કાઢીને એટલે વાય નાખીને મસ્તીને ચપલાવાળું મસ્ત ચપલા રાખવાનું બનાવી દઈએ. જો આવી રીતે બૂટ બૂટ પડાવવાને સારું નહીં રાખતું તો મસ્તીને આપણે પેલા ચપલાવાળું બનાવી નાખીએ. જો ફાઇનલી આપણે ખોલી દીધું છે. તો જો આટલા સ્ક્રૂ નીકળ્યા, પાટું નીકાળ્યું ને હવે આપણે એને આયરું નીકાળવાનું છે. તો ફટાફટ આપણે નીકાળી દઈએ ને પછી મસ્તીનું કામ જે કરવાનું ને કરી દઈએ. ફાઇનલી આપણે જો બધું ખોલી ગયું છે. મસ્તીનું જારી અલગ કરી નાખી, લાકડું પેલું જે ખેંચિયાવાળું હોય એ પણ અલગ થઈ ગયું છે. તથા હું ઘરથી સેન્ટિંગનો વાયર લઈ આવતો ને સેન્ટિંગનો વાયર ને આટલેથી માંડીને આટલે બોધવાનું છે. તો ફટાફટ આપણે એટલો વાયર બાંધી દઈએ ને પછી લાગી દઈએ. પાટી ફીટ કરવાની પાટી કરી દઈએ. ફાઇનલી બહુ મહેનત કર્યા પછી આપણે જો થઈ ગયું. જો આ વિતા ફિટ કરવાનું હતું ને આ વિતા ફિટ કરવાનું હતું ને આ ફિટ કરી નાખીએ આપણે. મસ્તીને પેલા આટલે સિંડા કરવા પડશે આમ હોલમાં બધી જગ્યાએ. પછી સ્ક્રૂ મારજો કાં તો વાયર ફિટિંગ મસ્તીને રેડી કરી દઈએ. તો ચાલો કરી દઈએ. અત્યારે 1 વાગી ગયું છે ને કામ હજી બાકી પડ્યું. જો આમાં સિંડા કરવાના છે ને આમાં પછી ફિટિંગ કરવાનું છે બાકી. અત્યારે 1 વાગી ગયું છે તો આપણે નીચે પેલા જમીન આવતા રહીએ અને પછી આપણે આગળનું કામ નિપટાઈશું. તો ચાલો નીચે જમી લઈએ. એટલે આપણે બપોરામાં જો મસ્તીના પૌવા આવ્યા છે અને કઢી છે. ફટાફટ આપણે ખાઈને આપણે આપણું કામ નિપટાવી દઈએ. ફાઇનલી આપણે બપોરા કરીને ઢાબા પર આવી ગયા. જો પછી ઘરે આપણે શું કરવાનું ખબર એ આમાં જે હોલ કર્યા ને આવા નનકા એને પેલા મોટા મસ્તીના કરીએ જેમ કે આમ આવા વાયરો ને આવા વાયર એ આવી જાય એવા કરી દેવાના છે. સાના પર રાખીને આના પર આ માંટીઓ વાર દેવાની છે. ફટાફટ એવું કરી નાખીએ. હાલો ફાઇનલી આપણે રેડી થઈ ગયું છે. જો આ મસ્તીનું રેડી કરી નાખ્યું. જો એ આ ટીંગાડવાનું છે. આટલે ચપલા હોય ને એ બધું નાખવાનું છે. ફાઇનલ આપણે હાથું ત્યાં ફિટ કરી દેવાનું છે જ્યાં પેલા રાખવાનું છે. તો ફાઇનલી આપણે રેડી થઈ ગયું છે. જો મસ્તીના એક પેલા બનાવેલું હતું ને એ છે ને બીજું છે. જો બીજું મસ્તીનું ફિટ કરી દીધું. તો ફાઇનલી આપણે કામ કરી દીધું છે ને જો મસ્તીના ચપલા રહી ગયા. જો પેલા ચપલા ને આટલા બધે રાખવા પડતા. હવે ચપલાનું ઉપર રાખી દો ને. જો આ વરસાદના પલળે એવો છે અને પાછળના રે નહીં કોઈ ટોટિયા બુટવાનું કોઈ પડે પણ નહીં. કેવું લાગ્યું તમે મને કમેન્ટમાં કીધું. અત્યારે વાગ્યા છે 4. મને વરી ભૂખ લાગી. ધાબા બેઠો તો કામ કરી તો બધું અમુક કરી મસ્તીનું બની ગયું. ભૂખ લાગી તો હું આવ્યો છું. મારી પૌવા અને કાઢી રહી મસ્તી ખાઈ લો. છેલ્લા રૂમમાં બેઠો છું. પૈસા લઈ લીધું પછી જઈએ. આપણે કામ કરીએ છીએ ને મને આપણે હાજરી લેવા હતા. હાજરી સીધા વહી જાવ ઘરે. શું ભાઈ? શું આશીષભાઈ? પૈસા લઈને સીધા જઈએ જીગાને ઘરે. હાજરી આવી ગઈ છે ને હાજરી આપણે જીગાને દેવાની છે. અડધી ને અડધી મારે રાખવાની છે. જઈએ આપણે જીગાભાઈની ઘરે. કાં તો જીગો હમણાં લેવા આવશે. હાલો હાજરી તો આવી ગઈ. ઘરે આવી ગયા જીગાને પૈસા પણ આપી દીધા. હવે આપણે જઈશું બહાર વિડીયો બનાવવા કારણ કે એને કાલે એક વિડીયો બનાવતો આજે પણ વિડીયો બનાવતો. જોતા કે મસ્ત વાતાવરણ આવે હરિયાળી હોય ને મજા આવે. જો મંદિર બને હેરું એટલે જીગાને ઘરના બાજુમાં છે. કોનું છે આપણે ખબર નથી. કોકનું બને છે તો જીગાનું ઘર છે આ. જઈએ આપણે સીધા વિડીયો બનાવવા. જેમ વર્તની પેલા આયા ભેગી પાણી પીવા જતા રહે
તો આપણે પાણી પી લઈએ પછી જઈએ આપણે ખારી જગ્યા ગોતી પછી વિડીયો મસ્તીને શૂટ કરી લઈએ ત્યારે આજે વિડીયો મસ્ત બનાવવાનો છે પણ સ્ટેપ લખી નથી જોશું કેવો વિડીયો બને છે વિડીયો બનાવવાનો આપણે ભૂતનો અવતાર લેવો પડ્યો કારણ કે વિડીયોમાં એવો રોલ પ્લે ને તો તાજા સિનેમેટિક વિડીયો બનાવે છે જીગરભાઈને નુલા બેજો કાંઈક વસ્તુ ગોતે રાજો તો કેવો વિડીયો જો પ્રેક્ટિસ કરાવે જો પ્રકાશભાઈ તો આપણે હમણાં વિડીયોનું મસ્તીનું ટેલેન્ટ એક વિડીયો શૂટ થઈ ગયો ને હજી બાકી છે ને એ વિડીયોનો કરે કામ પેલા વધુ વસ્તુ લેવા ગયા છે ને આ બધા શૂટ કરે લોકો એનો સિનેમેટિક વિડીયો બનાવે ને એ શીટ કરે હમણાં આપણે મસ્તીને બીજો વિડીયો તૈયાર કરી દઈએ અને જો એ વિડીયો પાછો આપણી સોલંકીવાળી ચેનલમાં આવશે તો જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ પણ કરી નાખીએ ચેનલ એટલે આપણે વિડીયો બની ગયો તો જો મસ્તીનું પાણી હજી એમને ભરેલું છે વરસાદના કારણે વિડીયો બની ગયો છે ને હવે એડિટિંગ કરવાનો બાકી છે અને આ બ્લોગ પણ એડિટિંગ કરવાનું બાકી છે તો આપણે કજીને પહેલાં બ્લોગ પૂરા એન્ડ કરશું અને નવરો હું પડીશ ને એટલે વિડીયો એડિટિંગ કરીશ જો જીગરભાઈની બધા આગળ જાય છે અને આ છે પરેશભાઈ જે આના ભાઈ છે પ્રકાશ નામ છે એનું એ આવ્યા હતા વિડીયો માટે કે શૂટ કરાવવા એટલે શૂટિંગ કરવા તો વિડીયો તો શૂટ થઈ ગયો છે ને હવે ઘર જઈએ આપણે વિડીયો બનાવી તો ફાઇનલી આપણે વાલ કપાવા આવી ગયા હતા જો અમિતભાઈના વાલ કપાના છે આજ આટલેથી પૂરેપૂરી ટાલ કરી દેવાની છે વાલ કપાઈને પછી આપણે સીધા વહી ગયા ઘરે આપણે વાલ કાપીને ઘરે આવતા હતા પણ મારા વાલ નહીં કપાના આપણે કાપ્યા હતા અમિતભાઈના વાલ કપાઈ ગયા હતા ઘરે આવ્યો ઘરે ખાવાનું મુકાઈ ગયું છે ને હમણાં આપણે ખાઈ લઈએ પછી જઈએ બહાર કારણ કે બ્લોગ એડિટિંગ કરવાના બધા બાકી પડ્યા છે આજના બનાવેલા એ જે કારના બનેલા હતા બીજા પણ બાકી છે તો બ્લોગ એડિટિંગ કરવામાં આ તો ખૂબ મોડું થશે તો અત્યારે બ્લોગ આપણે અહીં જ સમાપ્ત કરીશું તો તમને બ્લોગ પસંદ આવે તો લાઈક કરશો શેર કરશો નેક્સ્ટ બ્લોગમાં જય શ્રી